પવિત્ર પવિત્ર અતિ પવિત્ર સર્વશક્તિમાન પરમેશ્વર, યુગોનો પરમેશ્વર, જેનું રાજ્ય સદાય માટે છે, હલાવી ન નખાય એવું રાજ્ય એવું રાજ્ય પ્રભુ તારું છે. તમે સારી સૃષ્ટિના માલિક છો. અમારા શરીર પ્રાણ આત્માની રચના કરી અમને જીવન આપનાર તમે છો. તમારા જેવો પવિત્ર દેવ કોણ છે? તમારા જેવો દેવ કોણ છે જે મનુષ્ય માટે કિંમત ચૂકવે? તમારા જેવો દેવ કોણ છે કે જે મનુષ્ય પર પ્રેમ રાખી પોતે દેવ છતાં માનવ બનીને માનવનું તારણ કરવાને આવે? ખરેખર આજે સવારે અમારો આત્મા તારી બડાઈ કરે છે અને અમારા પગ પર ઉભા રહીને અમે સ્તુતિ કરતા હરદમ કહીએ છીએ કે મહાન પ્રભુ તારા જેવો દેવ સ્વર્ગ અને પૃથ્વીમાં કોઈ નથી. અને એ પ્રભુ તું અમને મળ્યો છે માટે મારા માથા નમાવીને અમે તારી સ્તુતિ કરતા કહીએ છીએ, પવિત્ર 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 છે સર્વશક્તિમાન પરમેશ્વર, જેટલો આદર માન મહિમાની યોગ્ય છે. અમારી સ્તુતિ આરાધના પ્રભુ તમારી આગળ માન્ય થાવો. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનોમાં તમારી મરજી પૂરી થાવો. પ્રભુ ઈસુના નામમાં આમેન આમેન આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેટલી સુંદર સવાર પ્રભુએ આપણને આપી, કેટલી બધી દયા આપણા પર કરી. 2024 માટે આપણે પ્રભુનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હાલેલુયા. સર્વશક્તિમાન પરમેશ્વરે વર્ષની શરૂઆતથી માંડીને અત્યાર સુધી તેણે આપણી પર કૃપા કરી અને આપણો આત્મા ખ્રિસ્ત ઈસુમાં હરખાય છે, કેમ કે તેનો વિશ્વાસ પણ આપણી આગળ જાહેર કરીને બતાવ્યો છે કે તે કોક વિધિમો તથા દયા કરવે ઉતાવળો છે. અને આજે સવારે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે દેવની પવિત્ર હજુરમાં આવવાની પ્રભુએ આપણને કૃપા આપી. તેણે આપણને બોલાવ્યા, તેણે આપણને નવું જીવન આપ્યું અને આપણે તેની હજુરમાં આવી શક્યા છે. હાલેલુયા. ત્યારે આ હોલી સેન્ચ્યુરીમાં, મતલબ કે પ્રભુની પવિત્ર હજુરમાં પરમેશ્વરની દાસી તરીકે હું આપ સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ પાઠવું છું. અને આપણા તાનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ તથા કૃપા આપણા આપ સર્વના જીવનોમાં હંમેશા ને હંમેશા બની રહે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. અઠવાડિયા દરમિયાન જે કઈ સેવાઓ હતી, હરેક સેવાઓને પ્રભુએ આશીર્વાદિત કરી છે અને હું પ્રભુનો આભાર માનું છું કે તેણે આપણી સર્વ પ્રાર્થનાઓને સાંભળી, તેણે આપણા સર્વ અર્પણોને સ્વીકાર્યા અને દેવની હજુરની અંદર બાઇબલ કહે છે કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે. હાલેલુયા. અને તેથી આપણે પોતા વિશે પ્રભુનો આભાર માનીએ કે તેણે આપણને મૂલ્યવાન પાત્રો તરીકે પૃથ્વી પરના દિવસોની અંદર આત્મિક અદ્ભુત જિંદગી આપી છે. હાલેલુયા. અને એની માટે આપણે પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ. હું પ્રભુની બહુ સ્તુતિ કરું છું તમારા બધાની પ્રાર્થનાઓના કારણે. પરમેશ્વર પિતાએ મને બહુ અદ્ભુત કૃપા આપી છે, મને અદ્ભુત સાજાપણું આપ્યું છે અને એની માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પરમેશ્વરની ખૂબ સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદો. આ સમયે આપણે ફરી વખતે પ્રભુનું પવિત્ર વચનને વાંચીશું અને એ વચન ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય તેની 15મી કલમ, તેમજ ઉત્પત્તિનું પુસ્તક તેનો 35મો અધ્યાય તેની 9-10 કલમો આપણે વાંચીએ. આ પ્રમાણે શાસ્ત્ર કહે છે, હાલેલુયા. અને જો હું તારી સાથે છું અને જ્યાં તું જશે તે સર્વ ઠેકાણે હું તને સંભાળીશ અને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને
અહીં મૂકીશ. એ જ પ્રમાણેમાં ઉત્પત્તિ 35 અધ્યાય 9મી કલમથી હું વાંચું છું. અને પદ્દાનારામમાંથી યાકૂબ આવ્યો ત્યારે દેવે તેને ફરી દર્શન આપ્યું ને તેને આશીર્વાદ દીધો. અને દેવે તેને કહ્યું કે તારું નામ યાકૂબ છે, હવેથી તારું નામ યાકૂબ નહીં કહેવાશે, પણ તારું નામ ઇસ્રાએલ થશે. અને તેણે તેનું નામ ઇસ્રાએલ પાડ્યું. અને દેવે તેને કહ્યું કે હું સર્વસમર્થ દેવ છું, તું સફળ થા ને વૃદ્ધિ પામ, તારાથી લોકો તથા લોકોનો સમુદાય ઉત્પન્ન થશે. અને હું તારી કમરમાંથી રાજાઓ નીકળશે. આમેન. પ્રાર્થના કરીએ. મહાન સર્વશક્તિમાન પ્રભુ, આજે અદ્ભુત રવિવારની માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. ઓ લોર્ડ, તમે અત્યાર સુધી અમારી સહાય કરી, મદદ કરી. અને હવે આ વચન જે તમે અમને આપ્યું છે, આ વચનથી અત્યારે અમારી સાથે વાત કરો. પિતા, અમારા મુખને ખોલો, મારામાં બોલો. અને ઓ પ્રભુ, પવિત્ર આત્માની જીભ આપો મારા હોઠ પર. પવિત્ર અંગારાનો સ્પર્શ કરો. કોઈ અયોગ્યતા, કોઈ અન્યાય છે તો દૂર કર. પણ આ તારા મૂલ્યવાન અતિ મૂલ્યવાન તમારા સંતાનોને માટે મારી પ્રાર્થના કરું છું કે પ્રભુ તું મારી પ્રાર્થના સાંભળ. અમને દેખતી આંખ, સાંભળતા કાન, સમજણા હૃદયો આપો અને વચનથી અમને આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે 2022 થી આપણો પ્રભુ આપણી સાથે જ્યેષ્ઠ પુત્રપણા વિશે બોલતો રહ્યો. હાલેલુયા. એટલે કે દેવનું પ્રથમ ફળ. હાલેલુયા. અને યાકૂબ 1 અને 17માં દેવ કહે છે કે જેઓ વચનથી જન્મેલા છે, વચનથી ઉદ્ધાર પામેલા છે, તે ખ્રિસ્તમાં પ્રથમ ફળ છે. હાથ ઊંચો કરીને ધન્યવાદ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ વચનથી તમે અમને પ્રથમ ફળ જ્યેષ્ઠપણાનો આશીર્વાદ આપ્યો. આમેન. પ્રભુ તમારી સ્તુતિ થાઓ. હાલેલુયા. પ્રભુ પોતાના વચનો વિશે ચૂપ રહ્યો નહીં, પણ દેવ પોતાના વચનોથી લગાતાર આપણી સાથે વાત કરતો રહ્યો કે આપણે પ્રભુમાં ઓર્ડિનરી લોકો નથી. જગત આપણું વેલ્યુ જાણે કે ન જાણે, આપણા કુટુંબી લોકો આપણું વેલ્યુ જાણે કે ના જાણે, આપણી સંસ્થા કે પછી આપણી નોકરીના સ્થાન કે કોઈ પણ જગ્યામાં આપણી વેલ્યુ કોઈને ખબર હોય કે ના હોય, પણ પ્રભુની દૃષ્ટિમાં આપણે અતિ મૂલ્યવાન અને પ્રથમ ફળ છે. હાલેલુયા. અને બાઇબલ કહે છે સર્વપ્રથમ ફળ મારા છે, સર્વજ્યેષ્ઠ પુત્ર મારા છે, તેઓને મારે સારું પવિત્ર કરવા. અને આ દિવસોની અંદર પ્રભુ આપણા જીવન પર એવી કૃપા કરી. બાઇબલ કહે છે જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય. પણ આપણે કેવી રીતે પવિત્ર થઈએ? કેવી રીતે આપણે શુદ્ધ થઈએ? શુદ્ધ અને પવિત્ર થવાનું માધ્યમ કયું છે? તો એફેસીયોના પત્રના 5મા અધ્યાયમાં બાઇબલ કહે છે વચનના જળ સ્નાનથી ખ્રિસ્ત પોતાની મંડળીને નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરચલી વગરની મહિમાવંતી રજૂ કરે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણા જીવનની અંદર સૌથી મોટી બાબત એ જ છે આપણામાંના દરેકને માટે કે હંમેશા વચનથી આપણે પવિત્ર થઈએ. હાલેલુયા. એક બાબત એકદમ સત્ય છે કે જો દેવ વચન આપવાનું બંધ કરે અથવા દેવ બોલવાનું બંધ કરે, ત્યાં જે તે વ્યક્તિ સાથે દેવ બોલવાનું બંધ કરે, જે વ્યક્તિની સાથે દેવ વાત કરવાનું બંધ કરે, જે તે વ્યક્તિ પાસે વચન આવતું બંધ થાય, તો હું આજે આપને કહું છું એ બહુ ગંભીર અને પડતી અને મૃત્યુનો એ સમય છે. તમે કહેશો કેવી રીતે સિસ્ટર? હું આપને કહું છું ઇસ્રાએલનો સૌથી
જે ગધેડા ચાલતો હતો પણ દેવે તેને રાજા બનાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે તેને દેવે રાજપદ આપ્યું ત્યારે તે પોતાની મનમાની કરવા લાગ્યો. એટલે કે પ્રભુદત્ત દ્વારા આવેલા વચનને તેને ગણકાર્યું નહીં, પણ તેની ઈચ્છા, તેની દ્રષ્ટિ, તેના વિચારોમાં જે સારું હતું તે તેણે કર્યું. એના મનમાં એ વિચાર હતો કે હું ઋષપુષ બળદો અને જાનવરોને જીવતા રાખીશ, પણ દેવે કીધું હતું કે શત્રુઓનું સર્વસ્વને તું નાશ કર. અને તેણે નાશ કરવાને ચાખ્યું નહીં. અમુક વસ્તુનો નાશ કર્યો, પણ ઋષપુષ બળદો અથવા જાનવર તેણે જીવતા રાખ્યા. અને દેવ દુઃખી થયો, દેવ ખિન્ન થયો. અને બાઇબલ કહે છે કે દેવે સમુએલને કીધું, હવે તું દાઉદ પાસે, તો હવે શાઉલ પાસે જા અને આ રીતે વાત કર, કેમ કે મારી પાછળ બોલો, મેં તેને રાજા તરીકે નકાર્યો છે. મેં તેને રાજા તરીકે નકાર્યો છે. અને બાઇબલ કહે છે કે સમુએલ શાઉલ રાજા પાસે આવ્યો અને તેણે કીધું કે તે દેવની આજ્ઞા કેમ માની નહીં. એ ખેદિત થયો, દુઃખી થયો અને કહ્યું કે તે દેવની આજ્ઞા કેમ માની નહીં. અને તે કહે છે મેં માની છે. અને પ્રભુનું વચન કહે છે કે જો તે દેવની આજ્ઞા માની છે તો આ બે અને ભે હું સાંભળું છું તે શું છે. અને તેણે કહ્યું કે આ રુષ્ટપુષ્ટ બળદો અને જાનવર બે યહોવાને અર્પણ કરવાને રાખ્યા છે. સાંભળવામાં કેટલું સારું લાગે. કેટલું સારું લાગે. યહોવાને માટે રાખ્યા છે, અર્પણને માટે રાખ્યા છે. અને દેવે સમુએલ દ્વારા શાઉલને કહ્યું, ઘેટા બકરાની ચરબીથી કે દહનયાનપણથી યહોવા રાજી થતો નથી, પણ તે આજ્ઞા પાલનથી રાજી થાય છે. અને ઓ પ્રભુના બાળકો, પ્રભુનું વચન કહે છે પહેલા સમુએલ 10 જ્યારે તેને અભિષેક કર્યો અને સમુએલથી તેને પીઠ ફેરવી કે તરત તેને નવું હૃદય આપવામાં આવ્યું. તરત તેના પર દેવનો હાથમાં આવ્યો. તે પ્રબોધકમાં પણ ગણાયો. તેણે યુદ્ધો કર્યા, તે જય પણ પામ્યો. પ્રભુએ તેને પુષ્કળ માન, મોહો, પ્રસન્નતા આપી. પણ ફરી વખતે શું થયું? ફરી વખતે એમ થયું કે સમુએલ તેની પાસેથી ગયો અને ચર્ચ, હું તમને કહું છું બહુ સ્પષ્ટ રીતે, પ્રભુના બાળકો એકદમ સ્પષ્ટ રીતે, અને યહોવાનો આત્મા નીકળી ગયો અને એક દુષ્ટ આત્મા તેને હેરાન કરવા લાગ્યો. અને દુષ્ટ આત્મા તેના પર સવાર થયો. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે હું અને તમે પ્રભુ ઈસુના પવિત્ર વચનો ના અદ્ભુત વચનો, ઈસુ ખ્રિસ્તનું કલ્વરી પરનું બલિદાન, એનું અર્પણ, તેનું મરણ પામવું, તેનું ઉત્થાન પામવું, તથા આપણા પર એવી રહેમ થઈ કે તેને એવા સેવકો સેવિકાઓ આપણી મધ્ય મોકલ્યા કે જેઓ પોકારનાની વાણી બન્યા, જેઓના મુખના દ્વારા દેવ પોતે બોલ્યો. અને શબ્દ સાંભળતા આપણું હૃદય પ્રભુમાં કન્વિન્સ થયું અને આપણા પથ્થર સેવકા હૃદયો નમ્ર બન્યા. આપણે પોતાના પાપને કબૂલ કર્યા. આપણે પ્રભુને પોતાનું જીવન સોંપ્યું. પ્રભુને હું બહુ સ્તુતિ કરું છું. અને એ સમયે આપણે જ્યેષ્ઠ ન હતા, પણ આપણે જ્યેષ્ઠ થયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રથમ ફળ ન હતા, પણ આપણે પ્રથમ ફળ બન્યા. કેમ કે હેબ્રીઓના પત્રમાં બાઇબલ કહે છે, પ્રથમ આપણે તેની પ્રજા ન હતા, પ્રથમ આપણે તેના લોક ન હતા, પ્રથમ આપણે તેના બાળકો ન હતા. પણ પ્રભુ ઈસુની ખૂબ જ સ્તુતિ થાવ, ઈસુ ખ્રિસ્તના પવિત્ર રક્ત દ્વારા તેણે આપણા પાપોને માફ કરીને આપણને નવું જીવન આપ્યું. હાલેલુયા. પ્રભુએ આપણને પાણીથી બાપ્તિસ્મા લઈ આપણું જૂનું માણસપણું દાટી દેવા ખ્રિસ્ત ઈસુમાં નવી ઉત્પત્તિ થવાની કૃપા આપી.
અને જેમ આપણે પ્રભુમાં નવો જન્મ પામ્યા, આત્મામાં આપણે દૂધ પીતા બાળક સમાન હતા, અને દેવે કન્ટિન્યુ તેને પોતાનું વચન આપણી અંદર મોકલવાને તે કદી ચૂપ રહ્યો નહીં. હવે હું એક વાત તમને કહેવા માંગુ છું. જ્યારે દુષ્ટ આત્મા તેના પર સવાર થયો ત્યારે તેને એમ પણ ખબર હતી કે દેવની પાસે હું જઈશ તો દેવ મારી સાથે વાત કરશે, દેવ મારી પર દયા કરશે, દેવ મને મદદ કરશે. પણ દેવે તો એ નક્કી કર્યું હતું કે મેં એને રાજા તરીકે નકારી દીધો છે. અને બાઇબલ કે છે ઉરીમ તુરીમ તો પ્રભુદૂતોની પાસે તે ગયો અને તેણે કીધું, યહોવા શું કહે છે, મારી સાથે વાત કરો, યહોવા મારી સાથે બોલો, યહોવા મારી સાથે બોલો. દેવ તેની સાથે બોલ્યો નહીં. દેવ તેની સાથે બોલ્યો નહીં. જાદુ વિદ્યા જાણનારી, મેલી વિદ્યા જાણનારી સ્ત્રી પાસે વેશ બદલીને ગયો. અને પરિણામ શું આવ્યું? શેતાને તેને કીધું, કાલે તું મારી સાથે હોઈશ. પ્રભુએ તો ચોરને કીધું હતું, આજ તું મારી સાથે પારાદેશ હોઈશ. પણ દુષ્ટ આત્માઓએ તેને કીધું, કાલે તું મારી સાથે હોઈશ. અને તમે વચન વાંચો તો એ બીજા દિવસે જ આ શાઉલ મરણ પામ્યો, પોતે આપઘાત કર્યો. એના શિર પરથી એ શિરને કાપી અલગ કરવામાં આવ્યું, એનું ધડ લટકાડવામાં આવ્યું, એના હાડકાઓને બાળવામાં આવ્યું. અને એવો બી સમય આવ્યો, દેવ હજુ દુઃખી હતો, હજુ પ્રભુ દુઃખી હતો. શાઉલ મરી ગયો તો પણ પ્રભુ બહુ દુઃખી હતો. હું આજ આપને કહેવા માંગુ છું, પવિત્ર શાસ્ત્ર બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે દુષ્ટના મોતથી મને સો લાભ થાય. પણ એક દુષ્ટ માણસ પોતાના પાપથી ફરે અને નેકીના કામ કરે તો શું હું તેના પર દયા નહીં કરું? પ્રભુના બાળકો એ દુષ્ટતાની અંદર મરણ પામ્યો. દુષ્ટ એટલે દેવને ભૂલનાર. દેવને જે ભૂલે છે તે દુષ્ટ કહેવાય. મારી વ્યાખ્યા નથી કે શાસ્ત્રમાં 9 અધ્યાયમાં 17મી કલમમાં દેવ કહે છે. ઓ પ્રભુના બાળકો, એ મરણ પામ્યો, હજુ પ્રભુ દુઃખી છે. એની જગ્યાએ બની ગયો દાઉદ રાજા. અને દાઉદ વિશે દેવે કીધું, મને મારો મનગમતો માણસ મળ્યો છે. દેવ તેની પર બહુ કૃપાવાન હતો, એ ગીતકાર હતો, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને માન આપનાર હતો. રાત્રે ઉઠીને તે પ્રાર્થના કરતો હતો, પરોળે ઉઠીને તે ગીત ગાતો હતો. તે પોતા વિશે એમ કહેતો હતો, હે પ્રભુ, તું મારા આચાર વિચારને તપાસીને જો, મારામાં કોઈ પણ અયોગ્યતા છે, પ્રભુ તું તેને દૂર કર અને મને શુદ્ધ કર. ઈવન એ પોતાના વિચારોમાં પણ પવિત્ર રહેવાનો પ્રયત્ન કરતો હતો. આ રાજા બન્યો, પણ બાઇબલ કહે છે દાઉદ રાજા બન્યો અને દેશ પર લગલગાટ 3 વર્ષ દુકાળ પડ્યો. અને દાઉદને એમ થયું કે તે મને અભિષેક કર્યો, તે મને આ પ્રજા પર રાજા બનાવ્યો, અને તે મારી સાથે પ્રતિજ્ઞા કરતા એમ કીધું છે કે તારા રાજ્યસન પર બેસવાની ખોટ પડશે નહીં. તે મને એમ કીધું છે કે જેમ સાઉલ પરથી મેં મારી કૃપા લઈ લીધી, તેમ હું તારા પરથી મારી કૃપા લઈ લઈશ નહીં. એ દેવની હજુરમાં ગયો. કેમ? લગાતાર 3 વર્ષથી દુકાળ કેમ? અને દેવનું વચન, દેવનો આત્મા તેને કહે છે, એ શાઉલ તથા તેના ખૂની કુટુંબના લીધે છે. કોના લીધે? શાઉલ તથા તેના કુટુંબી, ખૂની કુટુંબ. એને ખૂની પ્રભુનું વચન કે છે ખૂની કુટુંબ કહેવામાં આવે. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, મારા અને તમારા પર જે દેવ બાપની કૃપા છે ઓછી નથી. બીજું સમય 21મો અધ્યાય પહેલી કલમ વાંચું છું. અને દાઉદના દિવસોમાં લગાટ 3 વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે એ
યહોવાએ કહ્યું એ તો શાઉલ તથા તેના કુટુંબના લીધે છે. ઓ માય ગોડ, એ મરણ પામ્યો. સ્ટીલ એક ભયંકર પરિસ્થિતિ છે. અને આ સમયની અંદર હું ધન્યવાદ આપું છું એક સ્ત્રીની માટે. અને આ સ્ત્રી પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. આ દુકાળમાંથી બચવા માટે તથા આ પરિસ્થિતિ ઇસ્રાયેલ દેશના માં બદલાઈ જાય માટે એક સ્ત્રી, બોલો એક. અને વાંચું છું બીજું સમય 21 અધ્યાય 10મી કલમ. અને આહાની દીકરી રિસ્પાએ ટાટ લઈને કાપણીના રંગથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી પોતાને માટે ખડક પર તે પાથર્યું. દિવસે વાયુચર પક્ષીને અને રાત્રે વનચર પક્ષીઓને તેઓના મુર્દા પર આવવા દીધા નહીં. અને આહાની દીકરી રિસ્પાએ એટલે સાઉલની ઉત્પત્તિએ જે કર્યું તેની ખબર દાઉદને મળ્યું. અને દાઉદે જઈને શાઉલના હાડકા, તેના દીકરા યોનાથાનના હાડકા યાબેસ ગિલગાદના માણસો પાસેથી લીધા. તે બેતશાનના ચકલામાંથી ચોરી લાવ્યા હતા, જે દિવસે ફલિસ્તીઓએ સાઉલને ગિબોમાં મારી નાખ્યો હતો. તે દિવસે ફલિસ્તીઓએ તેને ત્યાં ટાંગ્યા હતા. ને ત્યાંથી શાઉલના હાડકા, તેના દીકરા યોનાથાનના હાડકા લઈ આવ્યા અને ફાંસીએ ચડાવેલાના હાડકા તેઓ એકઠા કર્યા. અને તેઓએ સાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાડકા બિન્યામીન દેશના સેરા શાઉલના બાપ કીસની કબરમાં દાટ્યા. અને રાજાએ કરેલી આજ્ઞા પ્રમાણે તેઓ બધું કર્યું. ત્યાર પછી દેવે દેશના હકમાં કરેલી પ્રાર્થના માન્ય કરી. માણસ જે પણ ગુનો કરે છે, ગુનેગાર કોણ છે? બધા છે. પણ જીવોના પાપ માફ થયા છે, જેને પ્રભુ નિર્દોષ કહે છે, જેને પ્રભુ જ્યેષ્ઠ પુત્રપણાનો હક આપ્યો છે, જેને પ્રભુ પ્રથમ ફળ તરીકે સ્વીકારે છે, જેઓ પ્રકાશમાન થયા છે, જેઓ ઉદ્ધારને જાણ્યો છે, જેઓની પાસે પ્રભુનું પવિત્ર વચન છે, જેઓની પાસે પવિત્ર આત્માનો અભિષેક પણ છે. પણ ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, ઉદ્ધાર પામ્યા પછી જેઓ જાણી જોઈને પાપ કરે છે તેઓ માટે હું નહીં, બાઇબલ કહે છે કે ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેઓની માટે વધસ્તંભ પર જડાવવાનો નથી. પણ તેઓની માટે તો શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ કહે છે કે તેઓની માટે તો ફક્ત અગ્નિરૂપી કોપ રહેલો છે. અને તેથી પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે તમે બહુ જ આશીર્વાદના બાળકો છો. પ્રભુ તમને પુષ્કળ પ્રીતિ કરે છે. આપણામાંથી એવું કદી બને નહીં કે આપણામાંથી કોઈ સાઉલનો રસ્તો પકડે. જે અભિષેક, જે કૃપાદાન, જે પ્રભુએ પોતાના રાજ્યમાં તમને સ્થાન આપ્યું છે, તેથી તમે ક્યારેય પણ ચલિત ન થાવો. ક્યારેય પણ એમ ન થાય કે શૈતાનને તમારા જીવનની અંદર છીંડું મળે અને તે બેસી જઈને તમારા આત્મિક જીવનનો નાશ કરે. એવું કદી ન થવું જોઈએ વાલા ભાઈઓ અને બહેનો. હું આજ આપને કહેવા માંગુ છું, દેવે આપણી સાથે વચન આપવાનું છોડ્યું નથી. ફરીથી કહું છું, પ્રથમ ફળ જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદનું વચન 2022 થી શરૂ કર્યું. 24 નવેમ્બર 24 આગળ પાછળ 24 છે, હે ના? વચ્ચે નવેમ્બર છે. હું આજ આપને કહેવા માંગુ છું કે દેવ આજે આપણને કહે છે, મારા લોક મારી વાણી સાંભળે તો કેવું સારું, તો હું તેઓને ઉત્તમ ઘઉં ખવડાવું, હું તેઓને ખડકમાંના મધથી તૃપ્ત કરું. આત્માથી શરૂઆત કરીને દેહથી આપણે કદી અંત ન લાવીએ. આ સમય ઊંઘમાંથી ઉઠવાની વેળા છે,
જે સમયે હું અને તમે તારણ પામ્યા તેના કરતા હાલ પ્રભુનું આગમન નજદીક છે. એમ ન થાય કે પ્રભુનો આત્મા આપણાથી ખિન્ન થાય અને પ્રભુનું આગમન આવી જાય અને આપણે દુર્દશામાં આવીએ. ના, તેને આપણા આત્માનો ઉદ્ધાર એટલા માટે નથી કર્યો કે આપણે નાશ પામીએ. હું આજે આપને કહેવા માંગુ છું, 2024 ની અંદર મારા શરીર પર મરણકારક રોગનો હુમલો થયો. જે હુમલો દરેકને હલાવી દે. જે બાબત વિશે જેઓએ સાંભળ્યું તેઓ શોકમાં આવ્યા, તેઓ રડવા લાગ્યા. એક ભયંકર રોગનો હુમલો મારા પર આવ્યો. મારો રોગ એટલી હદથી એક્સટેન્ડ થયેલો હતો કે મારા માટે લાઈફ હતી નહીં. પણ હું આજ આપને કહેવા માંગુ છું કે હું મારા પ્રભુની હજુરની અંદર આ રોગની પૂરેપૂરી મને જાણકારી થઈ. 20 જુલાઈ 21 મે મેં જાણ કરી. 22 મે મારે હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું અને આ 3 દિવસો દરમિયાન મેં મારા પ્રભુને કહ્યું, મારું શરીર તારું મંદિર છે અને હું તારી આંખની કીકી છું. પ્રભુ, હું જાણું છું કે તે મારા માટે મૂલ્ય આપ્યું છે અને મારામાં શક્તિ હતી. હું તારી પાછળ દોડી છું. કદાચ કોઈ એવી બાબત હોય કે જેના કારણે પ્રભુ તને દુઃખ લાગ્યું હોય, કોઈ મારી બેદરકારી, કોઈ એવી બાબત, પ્રભુ તું મને ક્ષમા કર, મને મદદ કર. પણ આ બીમારીમાં હું તારી પાસે એ બાબત માંગુ છું અને તું જાણે છે હું જેટલી મૂલ્યવાન છું. મારી દેવની દ્રષ્ટિમાં જેટલી મૂલ્યવાન હું છું તેના કરતા તમે વધારે મૂલ્યવાન છો. હું એકલી મારા માટે વાત કરું છું. હું મૂલ્યવાન છું, તેના કરતા તમે વધારે મૂલ્યવાન છો. અને મેં મારા પ્રભુને કહ્યું, તારા મૂલ્યવાન આત્માઓની ખાતર, તારા લોક તારણ પામેલા લોકની ખાતર, મંડળીની ખાતર, પરમેશ્વર પિતા મારા પર તું રહેમ કર. પ્રેઝ ધ લોર્ડ. મને ફક્ત આ સમયમાં તારી દયા જ જોઈએ છે. મને આ સમયમાં ફક્ત તારી કૃપા જ જોઈએ છે. આ બીમારીથી મારો કોઈ વિચાર તને દુખી ન કરે. મારો કોઈ વિચાર પરમેશ્વર પિતા તને દુખી ન કરે, તને નીચો ના પાડે. માટે પ્રભુ, હું મારા વિશે સાવચેત રહું છું, તું મને સંભાળ. પણ મંડળીની ખાતર, આત્માઓની ખાતર, તારા લોકની ખાતર, તારા લોકોને તને મળવાને માટે તૈયાર થવાની જરૂર છે. તારું આગમન નજદીક છે. ચારે બાજુ વિપત્તિ, આપત્તિ અને જોર જુલમ અને ધર્મ પરિવર્તનના નામે ચર્ચો તોડવામાં આવે છે. સેવકો અને સેવિકાઓને મારવામાં આવે છે. વિપત્તિનો સમય છે. અન્યાય વધી ગયો છે. લોકોનો પ્રેમ ઠંડો પડી ગયો છે. ત્યારે ઓ બાપ, તારા મૂલ્યવાન સંતાનોની ખાતર હું પ્રાર્થના કરું છું કે તારા લોકોના આત્માની ખાતર તમારી પર રહેમ કરજે. મેં મારા પ્રભુને આ રોગ વિશે કોઈ કમ્પ્લેન કરી નથી, કરીશ પણ નહીં. પણ આજ મારું હૃદય તમારી આગળ બોલી રહ્યું છે કે તારા લોકોને તને મળવાની તૈયાર થવાની જરૂર છે. તારા લોકો નાસીપાસ ન થાય, તારા લોકો પીછે હટે નહીં. માટે તું મારા પર દયા કર. અને માટે જ હું આજ આપને કહેવા માંગુ છું, મારા કેમોની અંદર જે સમયમાં મારો બ્રધર આવ્યો તો, એક સન્ડે સિવાય બીજા બધા સન્ડે મેં હિંમત પકડી કે પ્રભુ તારા લોકો આવે, વચન વગર પાછા જાય. હે મારા મહાન પરમેશ્વર, તારું વચન મોકલી આપ. મંડળીને તૈયાર કર, વિશ્વાસીઓને તૈયાર કર, જેથી તે જે આપેલા છે તેમાંથી હું એકને પણ ખોવું નહીં. હું રાજસન આગળ તારી આગળ ખમથી માલુમ ન પડું. માટે તારા લોકોની ખાતર તું કૃપા કર. અને આજે પણ ફરી વખત આ જગ્યા પર ઊભી છું
તો હું કહું છું દેવ તમને પ્રેમ કરે છે. એક વ્યક્તિ દેવ તમને પ્રેમ કરે છે અને દેવની ઈચ્છા તમને સદાનું રાજ્ય આપવાની છે. દેવની ઈચ્છા તમે અનંતકાલિક સુખદાયક વાનામાં પ્રવેશ કરવાની ઈચ્છા છે. અને માટે હું આજ આપને કહેવા માંગુ છું કે હું તમારા આત્માઓની ચિંતા કરનારી વ્યક્તિ છું. પ્રભુની બહુ સ્તુતિ થાઓ. એક વ્યક્તિએ મને એમ પણ કીધું, તમને લાગે છે એવું તમે કોઈ પ્રેમ નથી કરતા, તમારી સેવા ગમતી નથી, તમે જે ઊંધું કરો છો એ તમને આજે હું કહેવા માંગુ છું. જે મને ખબર છે હું બતાવું છું કે હા તમારી સેવાથી કોઈ ખુશ નથી, તમે ઊંધું જ કરો છો, તમે લાયક પણ નથી. અને મેં કીધું કે હું નાલાયક હોઉં તો પણ પરમેશ્વર તેની સેવા માટે મને ઊભી રાખતા હોય એ મારા પ્રદેવની મહાન કૃપા છે. કોણ મને લાયક કરે છે અને કોણ મને લાયક નથી કરતું એ મારો વિષય નથી. મારો વિષય તો પવિત્ર ભેળસેળ વગરનું વચન પ્રગટ કરવાનું મારું કામ છે. ચમત્કારો માટે આભાર, સાજાપણા માટે આભાર, મુર્દા જીવતા થતા હોય તો પણ આભાર. હું આજ આપને કહું છું કે મોનિટર અથવા તો આઈસીયુ માંથી વ્યક્તિઓ બહાર આવતા હોય તો પણ આભાર. બધા માટે આભાર, બધા માટે પ્રભુની સ્તુતિ થાઓ. પણ વન થિંગ ચર્ચ હું તમને હઠેઠ કરીને કહું છું, જે દિવસે પ્રભુ આપણી સાથે વાત કરવાનું બંધ કરે તો સમજવાનું એ ખતરનાક શરૂઆત છે, એનો અંત નરક છે. પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણો પ્રભુ હંમેશા આપણી સાથે વાત કરે છે. એનું વચન નદીના પ્રવાહની પેટે વચ્ચે છે. એનું વચન નદી સમાન વહેતું વહેતું સમુદ્રમાં ભળી જતા સમુદ્રના પાણી ખારાશ છોડીને મીઠા બની જાય છે. અને હું પ્રભુનો બહુ આભાર માનું છું ચર્ચ કે તમે મારા પર વિશેષ પ્રીતિ કરી છે. હું તમારો એટલો બધો આભાર માનું છું કે કોઈ દિવસ એવો નથી કે તમે મારા માટે મધ્યસ્થી ના કરી હોય. દરરોજ 9:30 થી લેટ નાઇટ સુધી હું પ્રભુના બાળકોને આગ્રહથી પ્રાર્થના કરતા સાંભળું છું. હું તમારા માટે પ્રભુનો બહુ આભાર માનું છું. બાકી તો બાઇબલમાં લખવામાં આવ્યું છે 38 વર્ષથી માદા માણસને એના કુટુંબીજનો કેટલા દિવસ ત્યાં રાહ જોતા બેઠા હશે કે પાણી હાલીને અમે તેને ઉતારીએ. નથી ખબર 38 વર્ષથી બેડરીડન માણસ. ઓ પ્રભુના બાળકો, દેવે તેને સાજા કર્યું. સાજા કરતા પહેલા તેની એક સેન્ટેન્સ હતું, પાણી હાલે છે, ઉતરવા જાઉં છું, ત્યાં બીજો ઉતરી જાય છે કેમ કે મને પાણીમાં ઉતારવાને મારી પાસે કોઈ નથી. અને ઈશ્વરે કીધું તારી પથારી ઉંચકીને ચાલ. પણ ચર્ચ હું તો તમારા માટે આભાર માનું છું કે તમે તો આટલા મહિના થયા તો પણ તમે મારી સાથે છો. મને આ જગ્યાની પ્રભુના બાળકો ચર્ચમાં દેખાય છે જ. તમારો પ્રેમ ઓછો થયો નથી. તમે હારૂને પૂરના જેમ મારા થાકેલા શરીરને સપોર્ટ આપ્યો છે. અને જો તમે મારા માટે એટલું બધું કર્યું છે તો મારે તમારા માટે પ્રભુ આગળ શું જવાબ આપો? હું તમારા માટે કમથી માલુમ પડું તો મારા જેવું દુર્ભાગ્યવાન વ્યક્તિ કોણ હોય? પ્રભુની આગળ હું પ્રાર્થના કરું છું, એક પણ આત્માભિષેક હું તારી આગળ દોષિત ન ઠરું માટે પ્રભુ મારા જીવનથી તું પોતાને મહિમાવાન થવા દે. જે વચન તારા લોકને જરૂરી છે એ વચન આપો. જે ઉપદેશ જરૂર છે ઉપદેશ આપો. જે બોધ જરૂર છે બોધ આપો. જે ઉત્તેજન જરૂર છે તે ઉત્તેજન આપો. જે ઠપકો જરૂર છે ઠપકો આપો. પણ અમારામાંથી કોઈ પડતું ના મુકાય. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ માં આપને કહેવા માંગુ છું કે પ્રથમ ફળનો આશીર્વાદ એ સર્વમાં શ્રેષ્ઠ આશીર્વાદ છે. અને એના જેવો આશીર્વાદ હું આજ આપને કહું કે શાસ્ત્રમાં પ્રભુએ હાલેલુયા એથી મોટો આશીર્વાદ કયો છે? મોટામાં મોટો આશીર્વાદ સર્વજ્યેષ્ઠ પુત્ર
મારા છે, તેઓને મારા માટે પવિત્ર કરો. અને બાઇબલ કહે છે જે પુત્રપણાનો આશીર્વાદ યાકૂબે મેળવ્યો ત્યારે દેવે તેને કહ્યું, મેં તને જે કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. અને પ્રભુએ તેને કીધું કે આ જગ્યા પર હું લાવીશ, અને દેવ તે જગ્યા પર તેને લાવ્યો. હાલેલુયા! આ જગ્યા પર હું તને લાવીશ, અને એ જગ્યા પર પ્રભુ તેને લાવ્યો. જે લૂઝ હતું એ જગ્યા પર પ્રભુ તેને લાવ્યો, અને તેને ફરીવાર દર્શન આપીને કહ્યું. હું એને વાંચું છું ઉત્પત્તિ 35 અને હાલેલુયા 10મી કલમથી. અને દેવે તેને કહ્યું, તારું નામ યાકૂબ છે, હવેથી તારું નામ યાકૂબ નહીં કહેવાશે, પણ તારું નામ ઇસ્રાએલ થશે. તેણે તેનું નામ ઇસ્રાએલ પાડ્યું. અને દેવે તેને કહ્યું, હું સર્વ સમર્થ દેવ છું, તું સફળ થા, વૃદ્ધિ પામ, તારાથી લોકો અને લોકોના સમુદાય ઉત્પન્ન થશે, ને તારી કમરમાંથી રાજાઓ નીકળશે. અને જે દેશ ઇબ્રાહીમને ઈસાકને આપ્યો છે તે હું તને આપીશ, અને તારા પછી તારા વંશજોને તે દેશ આપીશ. અને જ્યાં દેવે તેની સાથે બોલ્યો ત્યાં આગળથી તે તેની પાસેથી ચડી ગયો. આમેન. બોલો સફળતા, વૃદ્ધિ પામ. પ્રભુ કે છે સફળતા અને વૃદ્ધિ પામ. બીજું પ્રભુ કે છે તારાથી પ્રભુના નામને ધન્યવાદ દો. બહુ સુંદર વચન છે. તારાથી લોકો અને લોકોનો સમુદાય ઉત્પન્ન થશે, ને તારામાંથી રાજા નીકળશે, તારા પેટમાંથી. હાલેલુયા! અને આપણે ગયા સન્ડે એ પ્રભુનું વચન એટલે સુધી જોઈ ગયા હતા કે યાકૂબના 12 દીકરાઓમાં યુસુફ જે ભૂંડાઈથી દૂર રહેતો, ભૂંડાઈ તેને પસંદ ન હતી, બાપની આજ્ઞા માનવી એને ગમતું હતું. અને તમે જાણો છો બાપે ભાઈઓની ખબર પૂછવા મોકલ્યો, અને ભાઈઓએ તેને કીધું, જો પેલો સપનપતિ આવે આપણે એને મારી નાખીએ, હવે તેના સપનાનું શું થશે તે આપણે જોઈશું. અને તમને ખબર છે મારી નાખવા એને ચાક્યો ત્યારે ભાઈએ કીધું, ના, એને મારી ના નાખશો, એ આપણો ભાઈ છે. ખાડામાં નાખી દીધો, ખાડામાંથી બહાર કાઢ્યો, અને પ્રભુનું વચન કહે છે કે તેને વેચી દેવામાં આવ્યો, અને તે પોટીફારના ઘરમાં આવ્યો. પ્રભુના બાળકો, દેવનું વચન કદી નિષ્ફળ જતું નથી. વચનની અંદર ચાલતા ચાલતા સંકટ, દુઃખ, અપમાન ચોક્કસ આવે છે, પણ દેવ પોતાના સમયે પોતાનું વચન પૂરું કર્યા વગર રહેતો નથી. આગળ પોટીફારના ઘરમાં પ્રભુનું વચન કહે છે તે જે કંઈ કરતો એમાં દેવ તેને આશીર્વાદ આપતો. અને એના પગ પોટીફારના ઘરમાં આવ્યા પછી દેવે પોટીફારને પુષ્કળ તેને આશીર્વાદ આપ્યો. અને શાસ્ત્ર બહુ જ સ્પષ્ટ કહે છે. અને હાલેલુયા! અને એમ થયું કે તેને તેના ઘરના સર્વ માલ મિલકતનો કારભારી ઠરાવ્યો. ત્યાંથી યહોવાએ યુસુફને લીધે મિસ્રીના ઘરને આશીર્વાદ આપ્યો, અને ઘરમાં ખેતરમાં જે તેનું હતું તે સિવાય તે બીજું કશું જાણતો નહોતો, કેમ કે યહોવા તેની સાથે હતો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા! જો આપણે પ્રથમ ફળ છે આપણી હાજરીના લીધે ફેક્ટરી આશીર્વાદ, આપણા ઘરના લીધે આપણું ઘર આશીર્વાદ, આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આશીર્વાદ આવશે જ, કેમ કે આપણે આશીર્વાદના બાળકો છે. પ્રભુનું વચન કહે છે કે તારા હાથના કામોને આશીર્વાદ આવશે. જે જગ્યા પર તારો પગ પડશે એ જગ્યા તને આપવામાં આવશે. અને યુસુફની સાથે પ્રભુ ફેથફુલ રીતે તેને ભલે ગુલામ તરીકે વેચવામાં આવ્યો, એક ગુલામ હતો, રીસેલ થયેલી વ્યક્તિ, એક વખત વેચવામાં આવ્યો, બીજી વાર ફરીથી વેચવામાં આવ્યો, એની કિંમત ઘટાડવામાં આવી. એક ગુલામ તરીકે હતો, પણ પ્રભુએ ગુલામને ઘરનો બાદશાહ બનાવ્યો. એના શેઠની બધી ચાવીઓ તેની પાસે હતી, એનું જે કંઈ હતું તે બધું તેના અંડરમાં હતું. એનો શેઠ ફક્ત જમે ખાય એટલું જ હતું. હવે યુસુફની અંદર આ
પ્રકારની બાબત છે. અને ત્યાર પછી એમ થયું કે તેનો ધણીની સ્ત્રી યુસુફ પર કુદ્રષ્ટિ કરી અને તેણે કહ્યું કે તું મારી સાથે શું? તમે જુઓ, બાઇબલ કહે છે એ યુસુફ કેવો હતો. શાસ્ત્ર કહે છે 39 અધ્યાયની 6ઠી કલમનો છેલ્લો ભાગ, યુસુફ સુંદર તથા રૂપાળો હતો. સુંદર અને રૂપાળો હતો. આ એની સુંદરતા અને એ રૂપાળો હતો. અને 45 જે વ્યક્તિ છે એની સ્ત્રી, જેનો હસબન્ડ છે, બધું જ છે, એની સ્ત્રીએ તેની સાથે કુદ્રષ્ટિ કરી, એની સાથે પાપ કરવાને ચાખ્યું. અને બાઇબલ કહે છે કે યુસુફનો એ જવાબ હતો અને હું તેની સ્તુતિ કરું છું. 8મી કલમ, તેણે નામ કહી તેના શેઠની સ્ત્રીને તેણે કહ્યું, જો ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારા શેઠ જાણતો નથી, ને તેનું જે સર્વસ્વ છે તે તેણે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતા કોઈ મોટો નથી અને તેણે તારા વિના બીજું કંઈ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તું તેની સ્ત્રી છે. અને માટે તે એવું મોટું કુકર્મ કરીને હું દેવનો અપરાધી કેમ થાઉં? હું આપને કહું છું, પ્રભુના આશીર્વાદિત સંતાનો, ચાહે મેરિડ ઓર અનમેરિડ, હું આપને કહું છું, દેવે તમને સુંદરતા આપી હોય, દેવે તમને રાજન શીલો આપ્યું હોય, તમે શાંતિથી ખાતા પીતા પહેરતા ઉડતા, તમારા ઘણાઓની અંદર તમે ઘણા સારા પણ હોય, પણ હું આજે આપને કહેવા માંગુ છું, ઇઝબેલનો સ્પિરિટ, એ વ્યભિચારનો સ્પિરિટ દેવની મંડળીને અશુદ્ધ કરે છે. અને શાસ્ત્ર કહે છે સર્વ પાપો શરીરની બહાર છે, પણ વ્યભિચાર શરીરનું અંદરનું પાપ છે. અને યુસુફે કીધું, હું આ ઘરનો અધિપતિ છું, આ મારા શેઠને ખબર નથી શું શું છે, મારા શેઠે મારાથી કશું પાછું નતું રાખ્યું, એક જ તું, કેમ કે તું તેની પત્ની છે. હું મારા દેવની વિરુદ્ધ આ પાપ નહીં કરું. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, આ તમારો નિર્ણય હોય કે હું મારા દેવની વિરુદ્ધ પાપ નહીં કરું, તો તમે જેસપુત્રપણાની અંદર રાજા થશો. પણ જો તમે આ પાપને એમ સમજશો, શું કરું, થઈ ગયું, એના વગર મને ચાલતું નથી, તો હું આજે આપને કહું છું, ઇઝબેલ વ્યભિચારી સ્ત્રી વિશે કહેવામાં આવ્યું, તારું રક્ત કૂતરા ચાટશે, તારું રક્ત દિવાલ પર પડશે, છૂંદો થઈને મરી ગઈ. કેમ કે બાઇબલ ગીત શાસ્ત્ર 68 21મી કલમમાં એમ કહે છે, મારી પાછળ બોલો, પાપમાં રચ્યા પચ્યા રહેનારની કેસવાળી ખોપરી હું ફોડી નાખીશ. પ્રભુ કહે છે, હું એની કેસવાળી ખોપરી ફોડી નાખીશ. આ કેટલો ભયંકર પાપનો મુસારો છે. માટે ચર્ચ, પવિત્ર થયા પછી, પ્રભુને જાણ્યા પછી, દેવના બાળને જાણ્યા પછી, જો તમે જાણી જોઈને વ્યભિચારના પાપમાં પડો છો, તો તમારા માટે કોઈ જિમ્મેદાર નહીં, તમે પોતે જ. તમારી પાસે એક જ ખોપરી છે, તમારી પાસે બીજી ખોપરીઓ નથી. પ્રભુનું વચન કહે છે, બાપે પાપ કર્યું, આ માટે છોકરાના દાંત ખટાશે એમ નહીં, જે જીવ પાપ કરે છે તે માર્યો જશે. આપણામાંના દરેકે આપણો પોતપોતાનો હિસાબ પ્રભુને આપવાનો છે. પ્રભુએ મને જીવતી રાખી છે એટલા માટે કે હું મંડળીને ચેતવણી આપું, હું તેજન આપું, હું દેવનું વચન તમારા કાન સુધી પહોંચાડું કે તમે વચન સાંભળો, વચનથી તમે જીવો, વચનથી તમે શુદ્ધ થાઓ, વચનથી તમે રાજાઓ અને અધિપતિઓ થાઓ. એનું વચન કદી જૂઠું નથી. માટે આપણામાંથી કોઈ કુદ્રષ્ટિની અંદર ફસાઈ ન જાય. અને અગર કોઈ ફસાવા આવે છે તો તમે યુસુફના જેમ કહો કે હું મારા દેવની વિરુદ્ધ આ પાપ નહીં કરું, હું દેવની વિરુદ્ધ આ પાપ નહીં કરું. આ શબ્દ તમને કૃપા આપશે. આ સ્ત્રી, આ પુરુષ વગર, એટલે કે યુસુફ વગર એને છેદ જ પડતું નહોતું, કેમ કે અતિ સુંદર હતો, એની દ્રષ્ટિ ગંદી હતી. અને બાઇબલ કહે છે એક દિવસે તેણે એનું વસ્ત્ર પકડ્યું અને યુસુફ ઘરમાંથી બહાર ચાલ્યો ગયો. અને આ વસ્ત્ર લઈને આ પાપી કપટી સ્ત્રી બેસી રહી. જ્યારે એનો હસબન્ડ આવ્યો ત્યારે કહે છે, આ માણસ
તેનું વસ્ત્ર જો તે મારી ઉપર ખરાબ કામ કરવાને આવ્યો હતો અને 45 ને ગુસ્સો આવ્યો અને જેલમાં નાખ્યો. હું આજ આપને કહું છું, તમારા પાપ પર વિજય પામવાથી કદાચ કોઈ સંકટ, કદાચ કોઈ દુઃખ, કદાચ કોઈ અપમાન, કદાચ કોઈ વેઠવાનું આવે, વેઠો પણ પાપ ન કરો. પ્રેઝ ધ લોર્ડ. સહન કરી લો પણ પાપ ન કરો, કેમ કે પાપ તો પકડશે જ. જે ગુપ્તમાં છે એ જાહેર થયા વગર રહેશે નહીં. અને બાઇબલ કહે છે યુસુફને કેદખાનામાં નાખી દેવામાં આવ્યો, નિર્દોષને કેદખાનામાં નાખી દેવામાં આવ્યો. તમારી પવિત્રતાની ખાતર તમારે સહન કરવું પડે તો દુખી ન થાઓ. બાઇબલ કહે છે ન્યાયપણાને લીધે જો કોઈની સતાવણી થાય છે, જો કોઈની નિંદા થાય છે, તો તમે તેમાં આનંદ કરો. હાલેલુયા. સચ્ચાઈમાં ઊભા રહેવાથી સહન કરવાનો વારો આવે છે તો આનંદ કરો. અને મારી પ્રાર્થના છે કે પવિત્ર આત્માના અભિષેકને, પવિત્ર આત્માના હાલેલુયા ફળોની અંદર આનંદ એક ફળ છે. સંકટમાં આનંદ કરતા પ્રભુનો આત્મા તમને મદદ કરે. પ્રેઝ ધ લોર્ડ. અને હવે ઉત્પત્તિ 39 અને 20મી કલમથી વાંચું છું. અને યુસુફના શેઠે તેને પકડ્યો ને જે ઠેકાણે રાજાના બંદીખાના કેદ કરતા હતા તે કેદખાનામાં તેને નાખ્યો અને તે કેદખાનામાં રાખ્યો. પણ યહોવા યુસુફની સાથે હતો ને તેને તેના પર દયા કરી અને તેને કેદખાનામાં દરોગાની દૃષ્ટિમાં કૃપા પમાડી. અને કેદીઓ કેદખાનામાં હતા તે સર્વને દરોગાએ યુસુફના હાથમાં સોંપ્યા તથા જે કામ તેઓ કરતા તેનો કારભાર કરનારાઓના તે જ હતો. અને કેદખાનાનો દરોગો તેને સોંપેલા કોઈ પણ કામ પર દેખરેખ રાખતો ન હતો. મારી પાછળ બોલો, કેમ કે યહોવા તેની સાથે હતો અને તે જે કંઈ કામ કરતો તેમાં યહોવા તેને ફતેહ પમાડતો. તમારા દુઃખના સમયમાં, બંધનના સમયમાં, અપમાનના સમયમાં પણ દેવ તમારી સાથે રહેશે. આમેન. ચોક્કસ રહેશે, કેમ કે તેનું વચન 7 વાર અગ્નિમાં પરખાયું છે. હું આજ દુનિયામાં જીવું છું. હું આજ દુનિયામાં બાળક હતી. હું આજ દુનિયાની અંદર જવાન પણ બની. આજ દુનિયાની અંદર હું સિનિયર સિટીઝન પણ છું. હું અલગ દુનિયામાં નથી. હું અલગ લોકોથી અલગ નથી. પ્રભુના બાળકો આપણે જગતની અંદર પોતે ખ્રિસ્તને માટે જીવતા શીખીએ. પ્રેઝ ધ લોર્ડ. એ અપમાનની અંદર, દુઃખોની અંદર દેવ તેની સાથે હતો. અને બાઇબલ કહે છે કેદખાનાની અંદર તે સુપરવાઇઝર. પ્રેઝ ધ લોર્ડ. દરોગાએ બધાને તેના હાથમાં સોંપ્યો અને તે શેઠના જેમ કામ કરાવતો હતો. આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. હાલેલુયા. તમારા વિકટ પરિસ્થિતિમાં પણ પ્રભુ તમને માન આપશે. તમારા દુઃખના સમયમાં પ્રભુ તમને માન આપશે. તમારા પીડાના સમયમાં તે તમારી પર મદદ કરશે અને કરશે. પણ કદી પ્રિય પરમેશ્વરનો નકાર ન કરશો. કદી પાપના ગુલામ ન બનો. દેવે તમને પાપની ગુલામીથી આઝાદ કર્યા છે, ફરીથી પાપ ન કરો. એ કેદખાનાની અંદર બે વ્યક્તિઓને સપના આવ્યા અને તેઓ નિરાશ હતા. અને બાઇબલ કહે છે યુસુફે એમ કીધું કે તમે આજે કેમ દુઃખી દેખાઓ છો, તમે કેમ નિરાશ છો. અને બંને પોતાના સપનાની વિશે વાત કરી અને યુસુફે કેદખાનામાં સપનાનો અર્થ કઈ બતાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. એ માઠી પરિસ્થિતિમાં પ્રભુ તમને વાપરશે. એ માઠી પરિસ્થિતિમાં તમારા કૃપાદાન નિરાશને આનંદિત કરશે. તમારા મોં કેમ ઉદાસ છે? આ પ્રભુનો પ્રેમ છે. જો તમે કોઈને ઉદાસ જુઓ છો અને ઉદાસીતાનું કારણ પૂછીને એની નિંદા કે એની બીજી 2-4 વાત બનાવીને નવી સ્ટોરી નહીં, પણ એને તમે દિલાસારૂપ બનો છો. એના નિરાશાનું નિરાકરણ દેવના આત્મા દ્વારા તમે આપી શકો છો. તો તમે કેટલા બ્લેસ્ડ છો. હાલેલુયા. અને આ સપનાના અર્થ સાચા પડ્યા અને પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. રાજાને એક સપના આવ્યું. સપના એવું હતું, 7 રુષ્ટ-પુષ્ટ ગાયો નીકળી અને સુકાયેલી 7 ગાયો ગાયને ગળી ગઈ. સુકાયેલી ગાય એવી નીકળી ગઈ.
7 કણસલા દાણાથી ભરેલા નીકળ્યા અને 7 પોચા દાણા નીકળ્યા અને દાણાએ દાણાને ખાઈ નાખ્યું, પણ એવું જ રહ્યું. કોઈ એનો સપનાનો અર્થ કઈ બતાવ્યું નહીં. પણ જ્યારે આ કેદીઓના સપનાનો અર્થ યુસુફે કીધું તો ત્યારે કીધું, જ્યારે દેવ તમારું ભલું કરે ને ત્યારે મને યાદ કરજો. એમાં ભલું એ હતું, એક પાત્ર વાહકમાંને સપના આવ્યું હતું. એનો અર્થ તેને કીધું, 3 દિવસ પછી રાજા તને એના મહેલમાં બોલાવશે અને તું ફરી વખતે તું તેને મેજ પર ખવડાવીશ, તું સેવા કરશે. અને સાચું પડ્યું. અને રાજાના મહેલમાં આવ્યો. યુસુફને ભૂલી ગયો. so many time જેના દ્વારા કોઈ દર્શન કે વચન દ્વારા આપણે આશીર્વાદિત થયા છે અને આપણું સારું અને ભલું થાય છે, તો કોના દ્વારા આપણને પ્રભુએ આ બાબત બતાવી તેને આપણે ભૂલી જઈએ છીએ. પાત્રવાદ ભૂલી ગયો. એને યુસુફને યાદ ન કર્યો. પણ રાજાના સપનાનો અર્થ કોઈ કઈ બતાવવાને શક્તિમાન ન થયો. ત્યારે તેણે કીધું, કેદખાનામાં એક વ્યક્તિ છે, પ્રેઝ ધ લોર્ડ, જે તમારા સપનાનો અર્થ કઈ બતાવશે. અને હું પ્રભુના નામને ધન્યવાદ દો. અહીંયા બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે. 41માં અધ્યાયની અંદર એને કેદખાનામાંથી બહાર કાઢી, સારા વસ્ત્ર પહેરી રાજાની આગળ યુસુફને ઊભો કરી દેવામાં આવ્યો. અને યુસુફની આગળ રાજાએ સપનું કીધું. અને બાઇબલ કહે છે યુસુફે સપનાનો અર્થ કઈ બતાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને તેણે કીધું, હે રાજા, એકની એક બાબત 2 વાર કહેવામાં આવી છે, માટે આ સપનું પૂરું થશે જ. આવો ઉત્પત્તિ 41મો અધ્યાય. ઉત્પત્તિ તેનો પુસ્તક 41મો અધ્યાય. અને હું વાંચું છું પ્રભુના નામને ધન્યવાદ આપતા તેની 36મી કલમથી. અને ફારોને 2 વાર સપના આવ્યા છે, માટે દેવે વાત નક્કી ઠરાવી છે કે દેવ થોડી જ વારમાં પૂરી કરશે. હાલેલુયા. આ બંને દાણા અને ગાયના સપનાનો અર્થ એક જ છે. હૃષ્ટપુષ્ટ ગાય ભરપૂરીના 7 વર્ષ અને માયકામલી ગાય દુકાળના 7 વર્ષ. એ દુકાળ એવો હશે કે ભરપૂરીનો સમય ભૂલી જવાશે. 7 ભરેલા કણસલા એ 7 ભરપૂરીના વર્ષ અને એ પોચા કણસલા એ દુકાળના 7 વર્ષ. અને રાજા આ સાંભળીને શું કર્યું? ઉત્પત્તિનું પુસ્તક ધન્યવાદ તેની એનો 41મો અધ્યાય 37મી કલમ. અને એ વાત ફારોને તેના સર્વ દાસોને સારી લાગી અને ફારોને તેના દાસોને કહ્યું કે જેનામાં દેવનો આત્મા હોય એવો આના જેવો શું કોઈ માણસ આપણને મળે? બોલો, જેનામાં દેવનો આત્મા હોય એના જેવો માણસ શું આપણને મળશે? હું આજ આપને કહું છું, આ બેઠેલા એક બાળકો પવિત્ર આત્માથી ભરપૂર થાવ. ભરપૂર છો તો વધારે ભરપૂર થાવ. અને આપણામાંથી કોઈ પવિત્ર આત્મા વગર ન હોય. પવિત્ર આત્મા તમારા પર આવશે, સામર્થ્ય પામશો. પવિત્ર આત્મા દેવનો આત્મા છે. પ્રેઝ ધ લોર્ડ. આના જેવો શું કોઈ માણસ આપણને મળશે? જવાબ હતું કોઈ નથી. હું આજ આપને કહું છું કે પ્રભુ તમને એકલાને ઊંચા કરશે. હાલેલુયા. રાજાની અંદર, દરબારની અંદર, દેશની અંદર તે શું નથી કરી શકતો, પણ પવિત્રતાને પકડી રાખો. સર્વજેશ પુત્ર મારા છે, તેઓને મારે માટે પવિત્ર કરવા. પવિત્રતા સિવાય દેવને કોઈ જોઈ શકતું નથી. અને માટે પવિત્રતાથી આપણે કદી દૂર ન જઈએ. હવે આગળ આમ લખવામાં આવ્યું છે, પ્રભુની સ્તુતિ 39મી કલમ. ફારોને યુસુફને કહ્યું, દેવે આ સર્વ તને દેખાડ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન જ્ઞાની બીજો કોઈ નથી. બોલો, બુદ્ધિમાન જ્ઞાની કોઈ નથી. જ્ઞાન અને બુદ્ધિ સોના રૂપા જવેહારત કરતા પણ અધિક છે. અને યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે. માટે ઓ ચર્ચ, હું ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને નમ્ર વિનંતી કરું છું, તમે
કઈ પાઠશાલામાં શીખવા જશો? કોણ બુદ્ધિ અને જ્ઞાનના ક્લાસીસ લેશે? હું આજ આપને કહેવા માંગુ છું, એ પ્રભુની પવિત્ર હજુરમાં તેના પવિત્ર આત્મા દ્વારા. યશાયા 11 અને બીજી કલમ કે છે, યહોવાનો આત્મા, સુબુદ્ધિનો આત્મા, પરાક્રમનો આત્મા, જ્ઞાનનો આત્મા તેના પર રહેશે. હોલી સ્પિરિટ, દેવ પોતે જ્ઞાન છે અને જ્ઞાનનો આત્મા આપણા પર ઉતરે છે તો એ બીજાના તોલે નથી, પણ એ સુપરનેચરલ શ્રેષ્ઠ છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મારી પાછળ બોલો 40મી કલમ, તું મારા ઘરનો ઉપરી થા અને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે. એકલા રાજ્યસન પર હું તારા કરતા મોટો થઈશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આગળ કહે છે, અને ફારૂને યુસુફને કહ્યું, જો મેં તને આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો છે. ફારૂને પોતાના હાથની મુદ્રા કાઢીને યુસુફના હાથમાં ઘાલી, તેને મલમલના વસ્ત્ર પહેરાવ્યા, તેના ગળામાં સોનાની સાંકળી ઘાલી અને બીજા દરજ્જાના રથમાં બેસાડ્યો અને કહ્યું, મારી પાછળ બોલો, ઘૂંટણ ટેકવો. એવી તેની આગળ તેઓએ નેકી પોકારી અને તેણે આખા મિસ્ર દેશનો ઉપરી ઠરાવ્યો. દેવે યાકૂબને કીધું, તારા પેટમાંથી રાજાઓ નીકળશે. પ્રેઝ ધ લોર્ડ. 11માં જે વિશ્વાસ યોગ્ય પવિત્ર જીવન જીવતો હતો એને પ્રભુએ રાજા ઠરાવ્યો. હું આજ આપને કહેવા માંગુ છું કે આજ પ્રભુ ઈસુ તમને રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુના રાજકુમાર તરીકે પ્રભુ તમને રાજસનો પર બેસાડવા માંગે છે. આવો આપણે દરેક જણ પોતાના પગ પર ઊભા રહીએ. એક વ્યક્તિ પોતાના પગ પર ઊભા થઈશું. આવો પગ પર ઊભા થવો એટલે કે પ્રભુ આ વચનને માન આપું છું. એક પોતાના પગ પર ઊભા થાઓ અને હવે પ્રાર્થના કરવાની શરૂઆત કરો. અત્યાર સુધી દેવ તમારી સાથે બોલ્યો, તેણે તમને જ્યેષ્ઠ પુત્રપણાનો હક આપ્યો, તેણે તમારી આગળ આશીર્વાદિત વચન પોકાર્યા, તમે તેના જ છો. પણ હવે મારી અને તમારી એક હાલેલુયા કામ કરવાનો એક ભાગ છે કે આપણે પવિત્ર બનીએ અને દેવને જ માન આપીએ અને દેવની જ આજ્ઞા પાડીએ અને તેના પવિત્ર આત્માને ખીન ન કરીએ. આવો હાથ ઊંચા કરીને કહો, પ્રભુ મને પવિત્ર આત્માથી ભરપૂર કર. ઓ યાદરવા શંદબાબા, પ્રભુ મારી અંદર તારો આત્મા ખીન ન થાય, મારાથી તને દુઃખ ન થાય, તું મારાથી દૂર ન જા, તું તારું મુખ મારાથી બંધ ન કરે અને બાપ તું મારો નકાર ન કરે. માટે તારી દ્રષ્ટિમાં યોગ્ય છે તેમ કરવાની કૃપા આપો. આ એક જણ પ્રાર્થના કરો. યદિ ગયા દિવસોની અંદર તમે કોઈ પ્રભુના કોઈ વર્તનથી, વિચારથી, વાણીથી, કૃત્યથી પ્રભુને તમે દુઃખી કર્યો છે, અત્યારે તમે કહો, પ્રભુ મને માફ કર. આપણી મધ્ય પ્રભુ છે, આપણી મધ્ય તેના દૂતો છે, આપણી મધ્ય પ્રભુની આંખો ખુલી છે. એક નાથકરણને તે જોયો છે. સિસ્ટર એસ્તરથી માંડીને દરેક ક્યાં તમે ભૂલ કરી, ક્યાં તમે ખોટું કર્યું, ક્યાં તમે પ્રભુને નિરાશ કર્યો, ક્યાં તમે લોભ કર્યો, ક્યાં તમે પ્રભુને તુચ્છ ગણ્યો, ક્યાં પ્રભુનો સમય તમે લઈ લીધો, પ્રભુનું તમે પોતે લૂંટી લીધું. યાદ કરો, યાદ કરો. તેણે આપણને જીવનના હકદાર બનાવ્યા, તેણે આપણને સ્વર્ગીય વાનાઓથી તૃપ્ત કર્યા, તેણે આપણનું રક્ષણ કર્યું. ક્યાં આપણે કમતી છીએ, પ્રભુને કહે, તું મને પવિત્ર કર. હાલેલુયા. એક જણ ઓર બહાના પ્રભુને કહો, તું મને પવિત્ર કર. હાલેલુયા. એક હાથ ઊંચા થાઓ. ઓ શાલા ખાના, ઓ સાંભળવા કરતા સાંભળીને પાડવાનો આશીર્વાદ છે. ઘણું પ્રભુ બોલ્યો. એસ્તર સિસ્ટરને 3 મહિનામાં કબ્રસ્તાનમાં નહીં જવા દીધી. એસ્તર સિસ્ટરને તમારા માટે દેવે જીવતી રાખી. આ એસ્તર તો એક સમયમાં એના હાલેલુયા સેવાના કાર્ય પહેલા એને ઢાંકી દેવામાં આવેલી, પણ તે જીવતી રહી અત્યાર સુધી. તમારા માટે પ્રભુએ મને જીવન આપ્યું, તમારા માટે પ્રભુએ મને સેવા સોંપી. હું તમારા માટે આભાર માનું છું. પણ તપાસો તમારા જીવનને, ક્યાં તમે અયોગ્ય છો. પ્રભુ સાથે વાત કરો, પ્રભુ સાથે વાત કરો અને કહો, જ્ઞાનનો આત્મા, બુદ્ધિનો આત્મા, પરાક્રમનો આત્મા મારા પર ઉતરી આવો.
યુસુફનો પરમેશ્વર તમારે માટેનું બંદીખાન સદાને માટે ખોલી નાખે છે. યુસુફનો પરમેશ્વર તમારી આઈડેન્ટિટી ચેન્જ કરી દેવા માંગે છે. યુસુફનો પરમેશ્વર તમને ઉત્તમ વસ્ત્ર પહેરાવવા માંગે છે. યુસુફના પરમેશ્વરની આગળ તમારું જીવન આશીર્વાદિત થાય છે. જો તમે દિલથી પ્રાર્થના કરી છે, આજ સવારે તમારો જવાબ આવ્યો છે, આવી રહ્યો છે, ઓન ધ વે છે. મારા મહાન પરમેશ્વર પિતા, જે વચન તે અમને આપ્યું, આ વચન મેં તારા લોકને કઈ બતાવ્યું છે, અને તેથી પ્રભુ મારા પર અને તારા લોકની પર એવી દયા થાવ કે ઓ યુસુફનો પરમેશ્વર, ઓ ઇબ્રાહીમ, ઇસાક અને યાકૂબનો પરમેશ્વર, ઇસ્રાએલનો પરમેશ્વર, તારા બાળકોમાં તારું રાજ્ય આવો. કોઈ વ્યક્તિ મંદવાળના બંદીખાનામાં છે, ઈસુ ખ્રિસ્તના નામમાં મંદવાળ દૂર થાય. કોઈ દેવાના મંદવાળમાં છે, ઈસુ ખ્રિસ્તના નામમાં દેવ ઉપર પાય થાય. કોઈ કોર્ટ કચેરીના કેસની અંદર ઓ પ્રભુ દબાયેલું છે, ઈસુ ખ્રિસ્તના નામે સમસ્યામાંથી બહાર કાઢો. કોઈ અશાંતિમાં છે, ઈસુની શાંતિથી તેના પર ઉતરી આવો. કોઈ દુઃખી અને નિરાશ છે, પવિત્ર આત્માથી મળતો આનંદ તેના પર આવો. ઓ પરમેશ્વર, આજ આ સન્ડે તમારા બાળકોને એક ઊંચા સ્તર પર લઈ જાઓ. આજે એક ઊંચા પ્રમોશન પર લઈ જાઓ. આજે મારી આશીર્વાદના ઓ પ્રભુ સ્ટેજ પર લઈ જાઓ. અને અમે તારી આગળ પ્રાર્થના કરી છે, અમે તારી આગળ આવ્યા છે. કોઈ ગુનો, કોઈ અશુદ્ધતા, કોઈ મલિનતા, કોઈ રૂકાવટ જે દેવના આત્માની ખીન કરે છે, દૂર થઈ જાય તારી મંડળીમાં.